મને યાદ છે શાળામાં વિજ્ઞાનનો પીરિયડ આવે ને એટલે અડધો વર્ગ તો નિસાસો નાખતો. હા, એ જાડા પુસ્તકો, અઘરા શબ્દો. અને એ સૂત્રો જે ક્યારે સમજાય જ નહીં. આજે આપણે શિક્ષણના એ જ પડકાર વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. બરાબર. ખાસ કરીને વિજ્ઞાન જેવા વિષયને નિસાસામાંથી ઉત્સાહમાં કેવી રીતે ફેરવી શકાય. અને આ કોઈ નવી સમસ્યા નથી, વર્ષોથી ચાલી આવે છે. પણ સારી વાત એ છે કે એનો ઉકેલ કોઈ મોટી લેબમાં નહીં પણ ગુજરાતના જ એક વર્ગખંડમાં જોવા મળી રહ્યો છે. અચ્છા. હા, આપણી આજની ચર્ચાનો આધાર છે ડાબલાની ચાવડા એસજે અને શાહ એસબી હાઈસ્કૂલના એક શિક્ષક અંકુરકુમાર બાબુલાલ પટેલ. ઓકે. એમણે પોતાના એક ઇનોવેશન પ્રોજેક્ટ દ્વારા આ સમસ્યાનો સામનો કરવાનો એક અનોખો રસ્તો શોધ્યો છે. બરાબર. અને આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક આમ તો સરળ લાગતું દ્રશ્ય સાધન, એક ઇન્ફોગ્રાફિક, ભણાવવાની રીત નહીં પણ વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતાને પણ બદલી શકે છે. ચાલો તો આ વિષયમાં ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલા એ સમજીએ કે આ નવા પ્રયોગની જરૂર જ કેમ પડી. મતલબ પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં એવી તે કઈ મૂળભૂત ખામી છે? આપણા સ્ત્રોત મુજબ સમસ્યાનું મૂળ તો પાઠ્યપુસ્તકોમાં છે. પાઠ્યપુસ્તકોમાં? હા. હવે આ સાંભળીને કોઈને એમ લાગે કે શું પાઠ્યપુસ્તકો ખરાબ છે? તો જવાબ છે ના. એમાં માહિતી તો બિલકુલ સચોટ અને વિસ્તૃત હોય છે. પણ એની રજૂઆત. બરાબર. એની રજૂઆત લાંબા લાંબા ફકરા, જટિલ વૈજ્ઞાનિક શબ્દો અને બસ માહિતીનો ધોધ. આ બધું મળીને વિદ્યાર્થી માટે એક એવો માયાજાળ રચે છે જેમાં તે ખોવાઈ જાય છે. એ વાત તો સાચી. લાંબા ફકરા ખરેખર કંટાળાજનક હોય છે. પણ શું ગોખણપટ્ટી માટે માત્ર પાઠ્યપુસ્તક જ જવાબદાર છે? મને તો લાગે છે કે આપણી પરીક્ષા પદ્ધતિ પણ એટલી જ જવાબદાર છે, ખરું ને? તમારો મુદ્દો બિલકુલ સાચો છે. એને નકારી જ ના શકાય. પરીક્ષા પદ્ધતિ એક બહુ મોટું પરિબળ છે. હા. પણ અંકુરકુમાર પટેલનો પ્રોજેક્ટ જે દલીલ કરે છે તે એ છે કે જો શીખવાની સામગ્રી પોતે જ એટલી રસપ્રદ હોય તો વિદ્યાર્થી ગોખણપટ્ટીના ટૂંકા રસ્તા પર જવાનું ટાળે છે. એટલે કે સમસ્યાના મૂળ પર જ પ્રહાર કરવો. એકદમ. અને અહીંયા જ સ્ત્રોતમાં એક શબ્દનો ઉલ્લેખ છે જે ખૂબ મહત્વનો છે: તાર્કિક સમજણ. તાર્કિક સમજણ. હા. વિજ્ઞાનનો આત્મા તર્કમાં છે. કેમ અને કેવી રીતે એવા પ્રશ્નો પૂછવામાં છે. ગોખણપટ્ટીમાં વિદ્યાર્થી માત્ર શું છે તે યાદ રાખે છે, પણ એની પાછળનું તર્ક અને કારણનું જોડાણ તૂટી જાય છે. અને એ માત્ર માહિતીનો સંગ્રહ કરનાર બની જાય છે, જ્ઞાનનો સર્જક નહીં. બરાબર. સાચું કહું તો આ સાંભળીને મને મારા શાળાના દિવસો યાદ આવી ગયા. વિજ્ઞાનના એ જાડા પુસ્તકો જોઈને જ અડધો ઉત્સાહ મરી જતો. મને જાણવામાં ખૂબ રસ છે કે અંકુરકુમાર પટેલે આનો શું રસ્તો કાઢ્યો. હા, અને એમનો ઉકેલ કોઈ મોંઘી ટેકનોલોજી પર આધારિત નથી. એ જ એની સુંદરતા છે. ઓકે. એમના પ્રોજેક્ટનું નામ છે ઇન્ફોગ્રાફિક્સ દ્વારા વિજ્ઞાન શિક્ષણનો સુમેળ. ઇન્ફોગ્રાફિક્સ એટલે ઇન્ફોર્મેશન અને ગ્રાફિક્સનું મિશ્રણ. સરળ શબ્દોમાં કહીએ તો જટિલ માહિતીને ચિત્રો, ચાર્ટ્સ અને આકર્ષક ડિઝાઇન દ્વારા રજૂ કરવી. સ્ત્રોતમાં ઓઝોન સ્તરના પોસ્ટરનું એક સરસ ઉદાહરણ છે. એમાં લખ્યું છે કે જે માહિતીને પાઠ્યપુસ્તકમાંથી સમજવામાં અડધો કલાક લાગે, તે ઇન્ફોગ્રાફિકથી માત્ર 2 મિનિટમાં સમજી શકાય છે. આ તો જબરદસ્ત તફાવત કહેવાય. છે જ. અને તેની પાછળ એક ખૂબ જ ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે. શું છે? આપણું મગજ, ખબર છે, શબ્દો કરતાં ચિત્રોને હજારો ગણી ઝડપથી પ્રોસેસ કરે છે. આને પિક્ચર સુપિરિયોરિટી ઇફેક્ટ કહેવાય છે. પિક્ચર સુપિરિયોરિટી ઇફેક્ટ. વિચારો ને, આપણા પૂર્વજો માટે શબ્દો વાંચવા કરતાં એક હિંસક પ્રાણીનું ચિત્ર ઓળખવું કે ખાવાલાયક ફળનો રંગ પારખવો જીવન મરણનો પ્રશ્ન હતો. હા, સાચી વાત. આપણું મગજ આજે પણ એ જ રીતે વિકસિત છે. તે દ્રશ્યો માટે બનેલું છે. વાહ, તો ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ છે. એટલે ઇન્ફોગ્રાફિક્સ આપણા મગજની મૂળભૂત રચના સાથે તાલમેલ બેસાડે છે. એકદમ. હવે એ ઓઝોન સ્તરના ઉદાહરણને જ લઈએ. એ પોસ્ટરમાં 3 મુખ્ય વાતોને દ્રશ્ય સ્વરૂપે વણી લેવામાં આવી છે. હા. એક, ઓક્સિજનના અણુઓ તૂટીને ઓઝોન કેવી રીતે બનાવે છે તેનું સરળ ચિત્ર. બીજું, પૃથ્વીની આસપાસ એક રક્ષણાત્મક કવચ તરીકે ઓઝોન સ્તર, જે સૂર્યના હાનિકારક કિરણોને રોકે છે. બરાબર. અને ત્રીજું, આપણા એસી અને ફ્રિજમાંથી નીકળતા CFCs, ક્લોરોફ્લોરો કાર્બન્સ. હા, એના અણુઓ રાક્ષસની જેમ એક કવચને તોડી રહ્યા છે. હું કલ્પના કરી શકું છું.
આ તો એક આખી વાર્તા જેવું લાગે છે, જેમાં હીરો છે, વિલન છે અને સંઘર્ષ છે. બિલકુલ. પાઠ્યપુસ્તકના સૂકા તથ્યો કરતાં આ વાર્તા